નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો પંકજ કાસુંદ્રા. એડિશન એગ્રો કેમિકલ્સ વતી ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જો મારા પેજને ફોલો ન કર્યું તો આજે જ કરી લેજો, જેથી કરીને દર અઠવાડિયે તમને કંઈક ને કંઈક ખેતી વિશેની માહિતી મળી રહે. તો આજે હું તમને થોડુંક દાડમ વિશે થોડીક માહિતી આપવાનો છું. જે ખેડૂત મિત્રોને ફેબ્રુઆરી મહિનાની અંદર ઇથ્રિલ મારવાની છે, તો ફેબ્રુઆરી મહિનાની અંદર જે લોકો ઇથ્રિલ મારતા હોય છે એને આપણે આંબે બહાર, મૃગ બહાર, બહારની પણ બહાર કહેવાય છે. જેથી કરીને ફેબ્રુઆરી મહિનામાં જો ઇથ્રિલ મારેલું હોય તો એ 7મા 8મા મહિનાની અંદર એ આપણું હાર્વેસ્ટિંગ ટાઈમમાં આવી જતું હોય છે. તો ખાસ દાડમના પ્લોટની અંદર મધમાખી હોવી ખૂબ જ જરૂરી છે. જો મધમાખી ન હોય તો દાડમનું સારી રીતે ફલિનીકરણ થતું નથી. તો મધમાખી આપણા પ્લોટની અંદર આવે, આપણા દાડમની અંદર મધમાખી ફલિનીકરણ કરવા માટે આવે તો એ માટે ખાસ દવા માર્કેટની અંદર આવે છે, જેનું નામ છે પરીહની. હવે પરીહની ઘણા બધા ખેડૂતો પરીહનીથી પરિચિત છે જ, તો આજે મારે તમને થોડી પરીહની વિશે માહિતી આપવાની છે. પરીહનીનો સ્પ્રે કરવાથી ક્યારે કરવો અને એનાથી શું રિઝલ્ટ આવે. તો આપણે ફૂગનાશક ઇન્સેક્ટિસાઇડનો સ્પ્રે કરતા હોય તો એના 5, 6 કે 7 દિવસ પહેલાં પરીહનીનો સ્પ્રે કરવો જોઈએ. અથવા તો ઇન્સેક્ટિસાઇડ અથવા ફંગીસાઇડનો સ્પ્રે થઈ ગયો હોય તો 4, 5 કે 6 દિવસ પછી આપણે એનો પરીહનીનો સ્પ્રે કરવો જોઈએ, જેથી આપણા દાડમના પ્લોટની અંદર મધમાખીનું સારી રીતે આગમન થાય અને આપણા દાડમની અંદર વ્યવસ્થિત ફલિનીકરણ થાય, જેથી કરીને સારું એવું ફ્લાવરિંગ બેસે. તો પરીહનીનો ડોઝ છે 1 લીટર પાણીની અંદર 4 થી 5 ml. 4 થી 5 ml પ્રમાણે એનો સ્પ્રે કરવામાં આવે તો આપણા દાડમના પ્લોટની અંદર સારામાં સારી મધમાખીના મધપૂડાનું આગમન થાય છે, જેથી કરીને સારું એવું ફ્લાવરિંગની અંદર આપણને બેનિફિટ મળે. તો આવીને આવી ખેતી વિશેની માહિતી મેળવવા માટે મારા આ વિડીયોને શેર કરજો, ફોલો કરજો અને લાઇક કરજો. ખૂબ ખૂબ આભાર મિત્રો.